નમસ્કાર મિત્રો, પ્રવીણ જોશી। એકવાર રશિયા જેવા સામ્યવાદી દેશમાં એક જણને ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવી અને એને ઇલેક્ટ્રિક ચેરમાં બેસાડી હાઈ કરંટ આપી અને મારી નાખવાની સજા ફરમાવવામાં આવી। હવે થયું શું, બધા દેશમાં એક સિસ્ટમ હોય છે, રિવાજ હોય છે કે છેલ્લે પેલો રાષ્ટ્રપતિને અરજી કરી શકે દયા માટે કે મારે જીવ બચાવો વગેરે વગેરે કારણો આપીને એ આવું લખી શકે છે। થયું શું, એણે રાષ્ટ્રપતિને અરજી કરી, 2 દિવસમાં રાષ્ટ્રપતિનો જવાબ આવ્યો ને કીધું ભાઈ તમારી દયાની અરજી પર બહુ સહાનુભૂતિપૂર્વક અમે ધ્યાન આપતા અમને સમજાવ્યું છે કે તમને થોડી દયા ખાવામાં આવશે। તમને એક ચોઈસ આપવામાં આવે છે, એક પસંદગી કરવાનો ચોઈસ આપવામાં આવે છે કે જો તમને ખુરશીમાં બેહાડીને કરંટ તો આપવામાં આવશે જ, ફાંસી તો મળશે જ, પણ તમને ચોઈસ રહેશે કે તમારે એસી કરંટથી મરવું છે કે ડીસી કરંટથી મરવું છે, પણ તમારું મરવાનું તો પાક્કું જ છે। ધન્યવાદ, મજા આવી હશે। થેન્ક્સ અ લોટ, પ્રવીણ।